ની અંદર આ 3 સ્ટેપ છે, જેમાં છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને આપણે જે આહુતિ અર્પણ કરીએ છીએ એ અગ્નિનારાયણને આપણે જવ, તલ, ગાયનું ઘી, ચોખા, ગુગળ એવી અન્ય સુંદર ઔષધિઓ આપણે અગ્નિનારાયણ દેવતાને અર્પણ કરીએ છીએ, જે બધી ઔષધિઓ જમીનમાંથી નીકળી છે, એટલે કે પૃથ્વી માતામાંથી આપણને પ્રાપ્ત થઈ છે. આ જે છે એ યોની છે અને યોની દ્વારા અગ્નિનારાયણ અને પૃથ્વી માતાનું મિલન થાય છે, જેમાંથી વાયુ સ્વરૂપે આપણને જે અમૃતમય વાતાવરણ મળે છે, જે આકાશમાં જાય છે અને આકાશમાંથી આપણને વરસાદ પ્રાપ્ત થાય છે. એટલે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશનું આ કોમ્બિનેશન છે. અને આની અંદરથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ આપણા શરીરમાં, લંગ્સમાં, એક સેલમાં જાય છે, જે આપણને ઉર્જા અર્પણ કરે છે. એટલે આનાથી પ્રદૂષણ નથી થતું, પણ આનાથી આપણને ઉર્જા મળે છે. હવે જે પણ દ્રવ્ય અર્પણ થાય છે એ 100% પૃથ્વી તત્વમાંથી નીકળેલું હોવું જોઈએ, એટલે કોઈ આર્ટિફિશિયલ ન હોવું જોઈએ. એટલે ઘણા બધા લોકો યજ્ઞમાં આખી સિન્થેટિક ચૂંદડી અર્પણ કરે છે. એના સિવાય એવું અન્ય પ્લાસ્ટિક દ્રવ્ય પણ અર્પણ કરે છે, જે ખરેખર અર્પણ ન કરવું જોઈએ. એટલે કે અગ્નિનારાયણને જે પણ અર્પણ થાય તે પૃથ્વી તત્વમાંથી નીકળતી દરેક વસ્તુ હોવી જોઈએ. અને એના માટે આપણે ત્યાં કાળા તલ પણ કીધું છે, જવ કીધું છે, અડદ કીધું છે, સુંદર બીજી ઔષધિ પણ કીધી છે. તો ખ્યાલ રહે, તમારા જીવનની અંદર તમારા ઘરે યજ્ઞ હોય તો કોઈ પણ આર્ટિફિશિયલ પ્લાસ્ટિકની, એક્રેલિકની વસ્તુઓ અગ્નિનારાયણને અર્પણ ન કરતા. અસ્તુ. વંદે ગોમાતરમ. વિરલ બાપુ. મોજ.